સેવાનો જ્યારે વારો આવે ને તો એ જોશ ઉપયોગમાં લેવાનું છે, બરોબર ને? ઓકે, પહેલા તો ભારત દેશના બધા મૂળ માલિકોને મારા જોહાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો તમે બધા, જેના માટે ઉપસ્થિત થયા છો એના વિશે હું બે શબ્દો કહીશ કે तुमको घोड़े से बांधकर घसीटा गया, तुमको घोड़े से बांधकर घसीटा गया, तुम पर कोड़ों की बरसात हुई. सरेआम भागलपुर में आपको फांसी पर लटका दिया गया, फिर भी डरते रहे अंग्रेज और जमींदार. सरेआम फांसी पर आपको लटका दिया गया, फिर भी डरते रहे अंग्रेज और जमींदार. मंगल पांडे नहीं, आधुनिक भारत के प्रथम विद्रोही थे हमारे तिलका मांझी. समझो छो ने? कोई मतलब રાજસ્થાનના હશે તો હિન્દીમાં ગુજરાતી આપણને બંને આવડે છે એટલે ઠીક છે. હવે હું જનરલ વાત કરીશ કારણ કે ઘણા બધા વક્તાઓ છે તો આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના વિશે બોલશે. જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે ઘણા લોકો ડરાવી ધમકાવીને ગુલામ બનાવ્યા હતા. ઘણા લોકો લોભ લાલચમાં આવી અને ગુલામી સ્વીકારી હતી, પણ એ સમયે પણ ગુલામી નથી સ્વીકારી. એ હતો આપણો સમાજ, એ હતો આપણો આદિવાસી સમાજ. આદિવાસી સમાજે ત્યારે પણ ગુલામી નહોતી સ્વીકારી અને અત્યારે પણ ગુલામી સ્વીકારે એવો નથી, કારણ કે આપણે વંશજ કોના છીએ? આ સામે તમે મહાન યોદ્ધાઓના છબીઓ જુઓ છો ને, એમનો આપણે ખૂન છીએ, એમના આપણે વંશજ છીએ. આપણે ક્યારે ગુલામી સ્વીકારીએ નહીં. અહીંયા ઘણા બધા એડવોકેટ છે, તમને બંધારણની ભાષા સમજાવે છે, બંધારણ સંવિધાન એવું બધા કહે છે. ઘણાને કોક હશે કે બંધારણ સંવિધાન ખબર નહીં હોય. જે લોકોને બંધારણ સંવિધાન ખબર ના હોય, પ્લીઝ મહેરબાની કરી અને જે યુવાનો છે, અત્યારે તો બધા જોડે એન્ડ્રોઈડ મોબાઈલ છે, બરોબર? તો જેમ આપણે રીલ્સ આમાં સપ કરી અને આખી અડધી નાઈટ જતી રહે છે, આપણો દિવસ જતો રહે છે. તો જરાક બંધારણ અત્યારે તો ગુજરાતીમાં ટેપ કરીને બંધારણ એમ બોલો ને તો સંવિધાનનું ટોટલ એસ્ટિમેટ નીકળી જાય, આખી હિસ્ટ્રી નીકળી જાય. કેટલા અનુચ્છેદ છે, શું આર્ટિકલ કેટલા છે, કઈ કલમ આપણા માટે શું કામ કરે છે, એટલે થોડું એના વિશે વાંચી લેવાનું, કારણ કે ફંડામેન્ટલ અધિકાર આપણા જે છે એ આપણને ખબર હોવી જોઈએ, બરોબર? નવા નવા અમે શું થોડા સમાજમાં આવતા થયા છીએ. 4-5 વર્ષ પહેલાનો એક મુદ્દો હું કહીશ તમને કે સમાજ આપણો પાછળ કેવી રીતે રહે છે. ન્યાય પ્રણાલીની વાત કરીએ તો બેસ્ટ ન્યાય પ્રણાલી હોય તો આપણી પંચ પ્રથા, જાજમ પ્રથા, જે આપણે કોઈ અરજી કર્યા વગર, કોઈ પોલીસ સ્ટેશને જયા વગર કે કોઈ વકીલ રાખ્યા વગર કે કોઈ કોર્ટના પગથિયા ચડ્યા વગર આપણે આપણી જે ગામની મેટર છે એ ઘરે જ બેસી એક ઝાડ નીચે બેસી અને પંચ પ્રથાની પ્રમાણે આપણે એનો સુલટારો કરીએ છીએ. તો મને વિચાર આવ્યો કે ચલો ને આપણે આયા છીએ તો થોડું ઘણું જાણકારી મેળવીએ. 5-1 વર્ષ પહેલાનો મુદ્દો છે. તો હું ગયો ત્યારે મેં જોયું કે જે વડીલો જે મેટરો સોલ્વ કરતા હોય તો 80% પંચ મતલબ પતી ગઈ હતી, કેસ સોલ્વ થઈ ગયો. ખાલી 20% બાકી હતું. અને એ 20% શું બાકી હતું? જે દંડ ફટકારવામાં આવે છે, જે ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય જે તે વ્યક્તિએ, એનો 20% કંઈક સોલ્યુશન બાકી હતું. એ કાયદો જે કહેવાય પૈસાની લેતી દેતી, બરોબર? તો એક દાદાએ આવી રીતે મુઠ્ઠી ભરીને કાંકરા લીધા, હાથમાં કાંકરા લીધા અને એક કાંકરા આમ ગણે 1 2 3. એટલે હારું મને નવાઈ લાગી, કાકા કાંકરા શું લેવા ગણતા હશે? પછી મેં પૂછ્યું તો મને જાણવા મળ્યું કે એ એક કાંકરાની કિંમત 1 લાખ રૂપિયા છે, બરોબર? કદાચ કરી હશે તો આઈડિયા હશે જ. હું કોઈની કાપતી નથી કરતો, પણ સમાજની અંદર એવા અમુક લેભાગુ તત્વો છે જેના લીધે આપણો સમાજ પાછળ રહે છે. કેવી રીતે? તમે વિચારો, મુઠ્ઠીમાં કેટલા 15-20 તો કાંકરા આવે ને, તો 20 લાખનો તોડ થયો કે ના થયો? એવી તો શું ગુનાહિત પ્રવૃત્તિ થઈ ગઈ? એટલો તો કોર્ટ પણ દંડ નથી ફટકારતો ભાઈ, બરોબર? તો સમાજના જે ધારા ધોરણ પ્રમાણે જે દંડ હોય એ પ્રમાણે દંડ લો, બરોબર? જેનો જેટલો ગુનો છે એ પ્રમાણે દંડ લો. અને તમે ધારો કે 20 લાખ કે 5 લાખ દંડ ફટકારી દીધો, અત્યારે 400 રૂપિયા આખો દિવસ મજૂરી કરે અને 400 રૂપિયા કમાણી થતી હોય, એ વ્યક્તિને 5 લાખ રૂપિયા દંડ કરી નાખ્યો તો એ 5 લાખ ક્યાંથી ભરશે? 15 લાખ ક્યાંથી ભરશે? પછી કુટુંબ, કળબો, જમીન જાયદાદ મૂકી અને એને ભાગમાં રહેવા જતું રહેવું પડે છે, બરોબર? એ આપણા જ સમાજનો ભાઈ છે.
હવે તમે વિચારો 10 15 20 વર્ષ ત્યાં ભાગ્યા તરીકે મજૂરી કરશે અને પછી એ આવશે અહીંયા, એ બી સોર્ટ આઉટ થશે તો, બાકી તો એ મજૂરી જ કરશે. તો આપણો સમાજ જે ચાલી રહ્યો છે એનથી 15 વર્ષ પાછળ એ ભાઈ જતો રહ્યો. તો એ આપણા સમાજનું એક કહેવાય ને કે આપણે કોઈને આંગળી ખેંચીને ઉપર ના લાવી શકીએ તો પગ પકડીને પાછળ ખેંચવાનો અધિકાર આપણા કોઈનો નથી. આપણે ધારીએ તો મિનિમમ એમાઉન્ટ નક્કી કરી અને એને દંડ ફટકારી શકીએ છીએ, બરોબર. આપણા સમાજમાં ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ થઈ ગયા, ઘણા યોદ્ધાઓ થઈ ગયા. પહેલા તીરકા ઉઠાતી તલવારોથી મારફાડ કરીને જેમ તેમ કરીને ગુલામ નતું બનવું, એટલા માટે આ બધું ચાલતું હતું, બરોબર. તો એ સમયે ઇતિહાસમાં આપણું કોઈ મતલબ લખવાવાળું હતું જ નહીં. ઘણા બધા યોદ્ધાઓ થઈ ગયા. અત્યારે તમે જો ઇતિહાસમાં ક્યાં આપણું નામ નિશાન છે જ નથી. તો એ સમયે નાઇજેરિયન એક લેખકે લખ્યું હતું, હું લાસ્ટ 1 મિનિટ લઈશ, કે નાઇજેરિયન લેખકે એક લેખ લખ્યો હતો, એમાં એક શેર હતો, તો હું તમને સંભાળું છું કે जब तक शेरों का कोई इतिहासकार नहीं होगा, जब तक शेरों का कोई इतिहासकार नहीं होगा, शिकार के इतिहास में शिकारियों का ही महिमा मंडन किया जाएगा. ठीक उसी तरह जब तक आदिवासियों का कोई इतिहासकार नहीं होगा, जब तक आदिवासियों का कोई इतिहासकार नहीं होगा, इतिहास के पन्नों से आदिवासी का इतिहास मिटा दिया जाएगा. इतिहास साचवવું કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી કે કોઈ એક વ્યક્તિનું કામ નથી. મૂળ માલિક આદિવાસી સમાજે ભેગા મળી અને એ કાર્ય કરવું પડશે. ત્યારે જઈ અને ઇતિહાસમાં શેરોનું દુઃખ, એમનો સંઘર્ષ અને એમની બહાદુરીને નોંધ લેવાશે. હું વધારે સમય નથી લેતો કારણ કે બીજા પણ પ્રોગ્રામો હશે, બીજા વક્તાઓ છે. અહીંયા આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ.